અરવલ્લીથી સમાચાર મોડાસાના ઉમેદપુરા ગામમાં ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતિત છે। એક તરફ નવીન રેલવે લાઇનનું કામ શરૂ છે, પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ખેતરમાં ભરાયું। સાથે મેશ્વો નદીની માઇનર કેનાલ પણ સાફ સફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ બુરાઈ જતા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। 5 થી વધુ ખેડૂતોની 20 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાયેલા છે। ખેડૂતોના મોંઘા ભાવના બિયારણો પાણીમાં જતા રહ્યા। સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોનો પાક ડૂબી રહ્યો છે। ખેડૂતોના ખેતરો ઘૂંટણસમાં પાણીમાં ગરકાવ છે, ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાનો વિરામ હજુ બંધ થયો નથી। અરવલ્લી જિલ્લામાં વાત કરવામાં આવે તો સિઝનમાં સૌથી વધુ મોડાસા તાલુકામાં 56 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે હાલ આપણે ઉમેદપુર ગામ નજીક ખેતરમાં પહોંચ્યા છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે ખેતરો છે જળબંબાકારની સ્થિતિ છે। છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ હાલ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાનું કારણ એ કે અહીંથી નજીકથી આપ દ્રશ્યમાં બતાવવાની માગીશ કે અહીંથી મેશ્વો નદીની કેનાલ માઇનોર કેનાલ અહીંથી પસાર થાય છે, તેનું પાણી પણ ખેડૂતોના ખેતરમાં ગરકાવ થયું છે। બીજી તરફ આ વર્ષે ખેડૂતોને નવી સમસ્યા આવી છે। રેલવે વિભાગની જે લાઇન શરૂ થાય છે અહીંયા તેનું જે પૂરણ કરવામાં આવ્યું છે, પણ અંદર ગણનારા નહીં નાખવામાં આવ્યા, તેના કારણે જે રેલવે વિભાગનું પાણી છે તે હાલ ખેડૂતોના ખેતરોમાં ગરકાવ થયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ હું જે જગ્યા પર ઊભો છું ત્યાં ઘૂંટણસમાં પાણી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ખેડૂતોનો પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। ઉમેદપુર ગામના 15થી પણ વધુ વીઘાની જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે। બીજી તરફ સિંચાઈ વિભાગ અને રેલવે વિભાગ દ્વારા આજે પાણીનો નિકાલ કરવામાં આવે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। અમારા ગામની પાછળ મેશ્વો જલાગર કેનાલ નીકળેલી છે અને રેલવે પણ નીકળેલી છે, અને અમારે 5 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે। અત્યારે ઘેટણસામાં પાણી ભરાયેલા છે। જો એ પાણીનો રેલવેવાળા અથવા મેશ્વો જલાગર માઇનોરવાળા નિકાલ ના કરે તો અમારો પાક સદંતર અત્યારે ઘોટણસામાં પાણી ભરેલ છે ને નિષ્ફળ ગયેલ છે મગફળીનો પાક। સરકાર અથવા સિંચાઈ ખાતાવાળા કંઈ કરે। અત્યારે અમારે ચોમાસાની અંદર ખેતરમાં પાણી ભરાઈ ગયાથી ઘણું બધું નુકસાન થયેલું છે, અને ઘણો ખર્ચો બી કરેલો હતો, પણ એનું નુકસાન થયું છે। અત્યારે અમને કોઈ સરકાર તરફથી અમને કોઈ વળતર મળે તો સારું। આગળ કેનાલ પણ કાપી નાખી છે અને આગળ પાણી અમારું જતું નથી, અને કેનાલ રેલવે ખાતાવાળાને જે અમારે પાણી પહેલાં જતું હતું એ પાણી પણ જવાનું બંધ કરી દીધું છે, અને અમે અત્યારે પાણી આખા ખેતરો 15 વીઘા અમારું આખું કૂવો પાણીથી ભરાયેલું છે।